પાલનપુર હાઈવે પર સોનાની ચીલ ઝડપ થઈ ગઈ। છાપી પાસે આવેલા અહીંના ભરકાવાડાના પાટિયા પાસે આ ઘટના ઘટી। શ્રીરામ હોટેલ આગળ રાજસ્થાનનો આંગણિયા કર્મી લૂંટાયો છે। આંગણિયાનો આ કર્મી સોનું લઈને રાજસ્થાન જઈ રહ્યો હતો અને સોનાના થેલા સાથે હોટેલ પર નાસ્તો કરવા ઉતરેલો કર્મચારી લૂંટાઈ ગયો। અંદાજિત 1.5 કિલો ઉપરાંતનું સોનું હોવાની પ્રાથમિક માહિતી મળી। લૂંટ કરનાર બે ઈસમો સોનાનું ભરેલ બેગ લઈને પાલનપુર તરફ ફરાર થયા। બસમાં આવેલા બે લોકોએ સોનાની લૂંટ કરી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડાના પાટિયા પાસે સોનાની લૂંટની ઘટના બની છે। 1.5 તોલા સોનાના લૂંટ થઈ છે અને જે પ્રકારે અમદાવાદનો જે આંગણિયા કર્મી હતો એ રાજસ્થાનના જોધપુર સોનું લઈને જતો હતો અને તેની સાથે લૂંટની ઘટના થઈ છે। ત્યારે અત્યારે તો આજે લૂંટની ઘટનાને લઈને એલસીબી, એસઓજી, પેરોફરલો, વડગામ પોલીસ, છાપી પોલીસ સહિત પાલનપુર પોલીસ પણ આ લૂંટની ઘટનાની પ્રક્રિયામાં જોડાઈ છે। જે પ્રકારે આ ખાનગી હોટલ પર લૂંટ થઈ છે અને આંગણિયા કર્મી જે બસમાં નાસ્તો કરવા ઉતર્યો હતો ને ત્યારબાદ એની સાથે આ લૂંટ થઈ હતી। અત્યારે તો આ એલસીબીની ટીમ છે તે લોકેશન ટ્રેસિંગ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓને જે ઝડપવાની કવાયત હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ખાનગી હોટલ ત્રીજી વાર અને આ ઘટનાને લઈને છાપી પંથકમાં એટલે કે છાપી પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે।